આ 5 સ્વાદિષ્ટ ફળો દૂર કરશે શરીરમાં ખૂનની કમી। આયર્નથી ભરપૂર ફળોનું સેવન કરવાથી શરીરની એનિમિયા દૂર થાય છે। ફળોમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ અને ફિટ બનાવવામાં મદદ કરે છે। તો ચાલો જોઈએ આ કયા ફળો છે। નંબર 1 દાડમને લોહી વધારવામાં સૌથી અસરકારક માનવામાં આવે છે। દાડમમાં આયર્ન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે। શરીરમાં લાલ રક્તકણોની રચના માટે આયર્ન જરૂરી છે। નંબર 2 સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે આયર્નના શોષણમાં મદદ કરે છે। આ સિવાય સંતરામાં ફોલિક એસિડ પણ હોય છે જે નવા રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે। નંબર 3 સફરજન પણ એક શક્તિશાળી ફળ છે જે આયર્ન, ફાઇબર અને વિટામિન સી થી ભરપૂર છે। સફરજનનું નિયમિત સેવન લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે। નંબર 4 પપૈયામાં સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી હોય છે જે શરીરમાં આયર્નનું શોષણ વધારે છે। આ ફળ એનિમિયાને દૂર કરે છે સાથે જ પાચન તંત્ર માટે પણ ફાયદાકારક છે। નંબર 5 કેળામાં પોટેશિયમ, વિટામિન અને અન્ય પોષક તત્વો હોય છે જે લોહીના નિર્માણમાં મદદ કરે છે। કેળાના સેવનથી શરીરમાં એનર્જી લેવલ વધે છે અને બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ મળે છે। તો મિત્રો, જે લોકો તેમના શરીરમાં એનિમિયાથી પીડિત છે તેઓએ આ ફળોનું સેવન કરવું જોઈએ અને ફિટ રહેવું જોઈએ। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। મળીએ પછીના વિડીયોમાં, ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો। જય હિન્દ।